હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ખૂબ જેની સરળ રાહ જોઈ રહ્યા હતા ઘણા ટાઈમથી, એટલે કે વીએમસીની જે પરિણામ છે જુનિયર ક્લાર્કનું તારીખ 8-10-2023ના રોજ લેવાયેલું છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ડિક્લેર કરવામાં આવ્યું છે। કેટલા ઉમેદવારોનો તેમાં ક્વોલિફાય થયા છે, હવે આગળની કાર્યવાહી શું છે તેની ડિટેલેડ માહિતી હું તમને વિસ્તૃત આપીશ, તો તમે જોડાયેલા રહેજો। જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, તારીખ 8-10-2023ના રોજ જે MCQR OMR પદ્ધતિથી જે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાયેલી હતી એમાંથી તારીખ 4-12-2023ના રોજ જે રિવાઇઝ આન્સર કી આવેલી હતી, મેં તમને કીધું હતું એના આધારે કુલ 4 પ્રશ્ન રદ કરવામાં આવેલા હતા। કુલ 4 પ્રશ્ન રદ, એમાંથી એટલે કે 200 ગુણમાંથી ટોટલ 196 પ્રશ્નો વહેંચતા એક પ્રશ્નના કુલ ગુણ બરાબર છે અને ખોટા જવાબ દીઠ છોડેલા વિકલ્પો દીઠ આપણે જે જોઈએ ચેકચાક છે આ તે -0.25 ગુણ કાપતા સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર કેટલા ટકા? 40%। એક જ મિનિટ, 40% જે ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ હોય છે એને ક્વોલિફાય કરવામાં આવ્યા છે। ટોટલ ક્વોલિફાય સંખ્યા આપણે જોઈએ તો સ્ટુડન્ટની 17,068 છે। એમાંથી હવે આપણે આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટનો પ્રોગ્રામ આવશે અને તેનાથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બન્યા બાદ ફાઇનલ મેરિટ અને ત્યારબાદ વેઇટિંગ લિસ્ટ આવશે। તો ખાસ યાદ રાખજો, આ લિસ્ટની PDF હું મારા ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી દઈશ। જો તમે જોડાયેલા ના હો તો જોડાઈ દેજો, ત્યાં તમને તમામ માહિતી મળી રહેશે, બરાબર છે। અહીંયા એમણે કીધું જ છે, પ્રમાણપત્રોની ચકાસણીના અંતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતીક્ષા યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવાની। એટલે કે હવે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે। 40% ગુણ ધરાવતા ઉમેદવારોને લાયક ગણ્યા છે। જો તમારે 40% ગુણ થતા હશે તો તમારું મેરિટમાં નામ અવશ્ય હશે। તો આ હશે તેમનું મેરિટ લિસ્ટ, તો ખાસ તમે જોઈ લીજો। 17,000 સમથિંગ અપ સ્ટુડન્ટોને ક્વોલિફાય કર્યું છે, બરાબર છે। એમાં તમારા માર્ક પણ આપેલા છે, બરાબર છે, એ પણ તમે ખાસ ધ્યાન રાખજો। આ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમને કેટેગરી વાઇઝ પણ તમને જોવા મળશે, બરાબર છે। SC BC SC જનરલ સ્ટુડન્ટનું કેટલા માર્ક આવ્યા છે, હાઈએસ્ટ માર્ક કેટલા છે, બરાબર છે। તો ખાસ તમે જોઈ લેજો। 40% માર્ક અપ જેને માર્ક થતા હશે અહીંયા મેન્શન જ છે, એ લોકોના નામ હશે આમાં 100%। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટના પ્રતીક્ષા યાદી આવશે, એમાં તમારું નામ છે કે નહીં એ પણ તમને શોર્ટ ટાઈમમાં આવી જશે। એ સમગ્ર પ્રોગ્રામની A to Z ડિટેલેડ માહિતી માટે આજે જ તમે જોડાયેલા ના હો તો જોડાઈ જજો ગમ્મત સાથે જ્ઞાન ચેનલ મિત્રો। મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ મિત્રો।